ભુજ નગરપાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસે સંકલ્પ પત્ર જાહેર કરી વિકાસના વાયદા કર્યા। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં આગામી નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાનું સત્તાવાર સંકલ્પ પત્ર ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યું છે। શહેરીજનોને રીઝવવાના પ્રયાસ રૂપે જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં શહેરના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ વાયદાઓ અને વચનોની જાહેરાત કરવામાં આવી છે। કોંગ્રેસે પોતાના સંકલ્પ પત્રમાં ભુજ શહેરના પાયાના અને મૂળભૂત પ્રશ્નોના નિરાકરણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી સ્થાનિક નાગરિકોનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કર્યો છે। આ ચૂંટણી ઢંઢેરાની મુખ્ય વિશેષતાઓની વાત કરીએ તો કોંગ્રેસે ભુજ શહેરના સૌથી જટિલ એવી ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની નક્કી ખાતરી આપી છે। આ ઉપરાંત શહેરમાં પરિવહન સુવિધા સુધારવા નવી સિટી બસ સેવા શરૂ કરવાની અને તેમાં મહિલાઓ તથા સિનિયર સિટીઝનો માટે રાહત દરે મુસાફરી પૂરી પાડવાની ઘોષણા કરાઈ છે। ભુજની સ્થાન ગણાતા ઐતિહાસિક હમીરસર તળાવને વધુ સ્વચ્છ અને રળિયામણું બનાવવા માટે ખાસ પ્રોજેક્ટ અમલમાં મૂકવા તેમજ યુવાનો માટે અત્યાધુનિક જિમ્નેશિયમ અને સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરવાની પણ રૂપરેખા રજૂ કરવામાં આવી છે। કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવેલો આ સંકલ્પ પત્ર સીધી રીતે સ્થાનિક મતદારોની રોજિંદી મુશ્કેલીઓ અને વહીવટી અપેક્ષાઓ સાથે જોડાયેલો છે। ચૂંટણીના માહોલ વચ્ચે આ લોભામણા અને જનહિતલક્ષી વચનોના કારણે ભુજ નગરપાલિકાના રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બન્યા છે અને શાસક પક્ષ પર પણ રાજકીય દબાણ વધ્યું છે। હવે એ જોવું નિર્ણાયક બની રહેશે કે ભુજની જનતા કોંગ્રેસના વિકાસલક્ષી દાવાઓ અને ખાતરીઓ પર કેટલો વિશ્વાસ મૂકી મતદાનના દિવસે પોતાનો જનાદેશ આપે છે। છેલ્લા 40 વર્ષથી ભુજમાં ભાજપનું શાસન છે, તેનામાં વિકાસ માત્ર ભાજપના સત્તાધારીઓનો થયો છે, ભુજ શહેરનો નથી થયો અને અનેક પ્રશ્નો ઠેરના ઠેર છે, માળખાકીય સુવિધા ઊભી નથી થઈ। ત્યારે એ તમામનું નિરાકરણ કરવા માટે ભુજ કોંગ્રેસ દ્વારા જો શહેરમાં નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા આવશે તો અમે નાગરિકોના કયા પ્રશ્નો છે એનું શું સમાધાન છે એ બાબતે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે, જેમાં ખાસ કરીને ગટરની સમસ્યા ભુજમાં છે તો એનો વૈજ્ઞાનિક પદ્ધતિથી સર્વે કરાવી આખા શહેરમાં નવી ગટર લાઈન નાખવામાં આવશે, જેનાથી ગટરની સમસ્યામાંથી મુક્તિ મળે। પાણી ચોરી અટકાવી, હોટલો ઉદ્યોગોમાં જે પાણી ચોરી થાય છે એ અટકાવી પ્રજાને નિયમિત પાણી વિતરણ મળે એની વ્યવસ્થા કરવામાં આવશે। સિટી બસની સુવિધા શરૂ કરી મહિલાઓ તથા સિનિયર સિટીઝનને રાહત દરે મુસાફરી કરવામાં આવશે। એડવાન્સ ટેક્સ તમે જો ભરો છો તો એનામાં 25% રાહત આપવામાં આવશે અને જે ચડક ટેક્સ છે એના ઉપર વ્યાજ માફી કરવામાં આવશે। શહેરમાં જે રસ્તાઓ ઘણા વર્ષોથી બન્યા નથી કે જે ખરાબ હાલતમાં છે એનું નિર્માણ કરવામાં આવશે અને કે જે અસમાનતા છે એ દૂર કરવામાં આવશે કે જે અમુક વિસ્તારોમાં વારંવાર રસ્તા બને છે ક્યારે નથી બનતા એ નહીં, પરંતુ તમામ વિસ્તારનો એક સરખો વિકાસ થાય એ બાબતે તકેદારી રાખવામાં આવશે। નગરપાલિકાના જે પ્રશ્નો છે એના માટે એક એપ બનાવી અને એપના માધ્યમથી આપ ઘર બેઠા તમારા દરેક ફરિયાદ છે, સૂચન છે કે ટેક્સ ભરવા જેવા કામો છે એના એપના માધ્યમથી જ થઈ જશે, જેનાથી નગરજનોને નગરપાલિકાના ધક્કા ખાવામાંથી રાહત મળશે। શહેરમાં તમામ સાર્વજનિક પ્લોટોને ડેવલપ કરવામાં આવશે। નગરપાલિકામાં અત્યારે જે કર્મચારીઓ છે તેઓ કોઈ કુશળ કે લાયકાત ધરાવતા નથી, એમને બદલે કોઈ એજન્સીને કામ સોંપી એમના દ્વારા ઉચ્ચ લાયકાત ધરાવતા અને કુશળ લોકોની ભરતી કરવામાં આવશે, જેનાથી નગરનો વહીવટ સુચારુ ઢબે ચાલે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થઈ શકે। રખડતા ઢોર અને કૂતરાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે શહેરની ભાગોળે પશુ ઘર બનાવી અને ત્યાં તેમને શિફ્ટ કરવામાં આવશે, જેનાથી શહેરમાં આપણે જે રખડતા ઢોર અને કૂતરાનો પ્રશ્ન છે એનામાંથી રાહત મળશે। શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રોજ પગપાળા નિરીક્ષણ કરી અને ત્યાં જ ઉભા થતા પ્રશ્નોનું ત્યાં જ નિરાકરણ કરવામાં આવશે। ફૂટપાથો પરથી દબાણ દૂર કરી ફેરિયાઓને હોકર્સ ઝોન બનાવી આપવામાં આવશે। હમીરસર તળાવને ગટરના પાણીમાંથી મુક્તિ અપાવી સ્વચ્છ કરવામાં આવશે। જીમ તથા સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ કરી ત્યાં યુવાનો માટે રાહત દરે સુવિધા ઊભી કરવામાં આવશે। વરસાદી પાણીના વહેણ ઉપર જે દબાણો છે તે દૂર કરી અને વરસાદી પાણી ભરાવાની જે સમસ્યા છે એમાંથી શહેરીજનોને મુક્તિ અપાવવામાં આવશે। શહેરના પ્રબુદ્ધ તથા બુદ્ધિજીવી નાગરિકોની સમિતિ બનાવી એમના માર્ગદર્શન નીચે એમની સલાહ હેઠળ શહેરનો વહીવટ ચલાવવામાં આવશે, એમના સુપરવિઝન હેઠળ શહેરનો વહીવટ ચાલશે, જેનાથી શહેરીજનોની સુખાકારીમાં વધારો થઈ શકે। ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી અને શહેરના લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવી અને ટ્રાફિકના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે। શહેરના વિવિધ વિસ્તારોમાં ફરિયાદ સૂચન પેટી મૂકી અને ઓળખ જાહેર કર્યા વગર લોકો પોતાનો પ્રશ્ન સત્તાધીશો સુધી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે।